નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે બોરવેલ સબસિડી યોજના વિશે વાત કરીશું, જેમાં તમારે વાડીએ કે ખેતરમાં બોરવેલ એટલે કે દાર કરાવવો હોય તો ₹50,000ની સહાય આપવામાં આવશે। તો મિત્રો, આ યોજનામાં કોને લાભ મળશે અને ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં ભરવું, તેમજ આ યોજનામાં સહાય મેળવવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ તેના વિશે વિગતવાર માહિતી આપને આજના વિડીયોમાં મેળવીશું। તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલા જો મિત્રો તમે આ ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર પણ ક્લિક કરી દેજો, જેથી ખેડૂતો માટે આવતી નવી સરકારી યોજનાઓ, સહાય અને ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને મળી શકે। તો મિત્રો, હવે વાત કરીએ આ બોરવેલ સબસિડી યોજના હેઠળ કેટલી સહાય મળશે તેના વિશે। તો કે તમને વાડીએ બોરવેલ કરાવવા માટે જે ખર્ચ થાય છે તે ખર્ચના 50% સહાયની રકમ અથવા તો વધુમાં વધુ ₹50,000, આ બેમાંથી જે રકમ ઓછી હોય તે રકમ તમને સહાય તરીકે મળવાપાત્ર થશે। અને મિત્રો, આ યોજનાનો લાભ આજીવન એક જ વાર મળવાપાત્ર થશે, એટલે કે જો તમે અગાઉ આ યોજનાનો લાભ મેળવી લીધો હોય તો ફરીથી તમે આ યોજનામાં સહાય મેળવી શકશો નહીં। હવે મિત્રો, જો તમારે આ યોજનામાં સહાય મેળવવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। તમે જાતે પણ ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો। કેવી રીતે ફોર્મ ભરવું? તો કે ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર iKheduत.gujarat.gov.in આ વેબસાઇટ પરથી તમે અરજી કરી શકો છો। જો તમને જાતે ફોર્મ ભરતા નથી આવડતું તો તમારી ગ્રામ પંચાયતના જે VCE ઓપરેટર એટલે કે કમ્પ્યુટર ઓપરેટર છે તેની પાસે જઈને તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો, અથવા તો કોઈ CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જઈને પણ તમે ફોર્મ ભરાવી શકો છો। હવે મિત્રો, અરજી ફોર્મ ભરાઈ ગયા પછી તેની પ્રિન્ટ કાઢીને અરજી પ્રિન્ટમાં લાભાર્થીની સહી કરીને તેની સાથે જરૂરી દસ્તાવેજો જોડી તમારા તાલુકામાં આવેલ બાગાયત વિભાગની કચેરીમાં જમા કરાવવાના રહેશે। કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે? તો કે જે ખેડૂતો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં આવતા હોય તેમના માટે જાતિના દાખલાની નકલ જોડવાની છે। તે પછી આધાર કાર્ડ અને રેશન કાર્ડની ઝેરોક્સ પણ આપવાની છે। અને જે લાભાર્થી ખેડૂત દિવ્યાંગ હોય તો તેવા ખેડૂતોને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે। તેમજ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ કે જેમાં તમારું નામ, ખાતા નંબર અને IFSC કોડ બરાબર રીતે દેખાવું જોઈએ। અને ગામના નમૂના નંબર 7, 12 અને 8ની નકલ, તેમાં પણ જો સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખેડૂતોનું સંમતિપત્રક પણ આપવાનું છે। ત્યાર પછી તલાટીશ્રીનો તમે જે પિયત ખેતી કરો છો તેનો પિયત અંગેનો દાખલો પણ લખાવવાનો રહેશે। અને મોબાઈલ નંબર જે ચાલુ હોય અને ફોન લાગી શકે એવો જ નંબર આપવો। તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ તમારે બાગાયત ખાતાની કચેરીમાં ફોર્મ ભરાઈ ગયા પછી આપવાના રહેશે। હવે મિત્રો, આ યોજનામાં લાભ મેળવવા માટે અરજદારની પાત્રતા શું હોવી જોઈએ, એટલે કે આ યોજનાનો લાભ કોણ મેળવી શકે? તો કે રાજ્યમાં ઓઇલ પામનું વાવેતર કરતા જે ખેડૂતો છે તેમને જ આ લાભ મળશે। પછી તે SC, ST, EWS, OBC કે જનરલ કેટેગરીમાં આવતા હોય આ તમામ વર્ગના ખેડૂતો સહાય મેળવી શકે છે, પરંતુ તેઓ ઓઇલ પામનું વાવેતર કરતા હોવા જોઈએ, જેથી મિત્રો ખેડૂતોને પોતાના ખેતરમાં પિયત પાકનું વાવેતર કરવા માટે પાણીની જરૂર પડતી હોય છે। તેના માટે ખેડૂતો પોતાના ખેતરમાં બોર કરાવી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા બોરવેલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। જો મિત્રો, યોજના વિશે વધુ જાણકારી મેળવવી હોય તો તમારા તાલુકા અથવા જિલ્લાના નાયબ બાગાયત અધિકારીશ્રીનો સંપર્ક કરી શકો છો। તેમજ મિત્રો, તમને કંઈ પણ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। તો મિત્રો, ફરી મળીશું એક નવી યોજનાના નવા વિડીયોમાં।